કચ્છના કોટડા જરોદરમાં ગણપતિ પંડાલમાં પથ્થરમારો કરનાર આરોપીઓને ઝડપી લેવાયા છે। નખત્રાણાના કોટડા જરોદર ગામે ગણપતિ પંડાલ પર પથ્થરમારો કરી ગણપતિની મૂર્તિ ખંડિત કરવામાં આવી હતી। આ ઘટનાને લઈ સ્થાનિક પૂજારી અને ગામના લોકોએ નખત્રાણા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। આ બનાવ અંગે ફરિયાદ નોંધી આરોપીઓને રાઉન્ડ અપ કર્યા હતા। ખાસ કરીને જે ગણપતિજીની મૂર્તિ ખંડિત થઈ છે એમાં 3 માઇનર જે છે છોકરા એ ઇન્વોલ્વ છે, જે કાયદાના સંઘર્ષમાં આવેલા છે અને એમની સાથે સાથે જે બીજી બાજુમાં જે ફ્લેગ લગાવવામાં આવેલ હતો એમની પણ તપાસ થઈ, તો એમાં પણ જે છે પોલીસ દ્વારા 4 લોકોને ડિટેન કરવામાં આવ્યા। ઓવરઓલ આ આખા બનાવમાં નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થઈ ગયો છે। જે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ જે ગુનો દાખલ થયો છે એમાં ટોટલ 8 આરોપી છે। 7 લોકોને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને એની સાથે સાથે જે માઇનર જે છે એ માઇનરની જે જુવેનાઇલ જસ્ટિસના પ્રમાણે જે છે એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। અને એની સાથે સાથે ઓવરઓલ જે ગામમાં બનાવ બન્યું તો એમાં અત્યારે ગામમાં હાલ શાંતિ છે, પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયેલો છે અને બધા લોકોને ખાસ કરીને કચ્છના આમ નાગરિકોને બધાને પોલીસ દ્વારા અપીલ છે કે આ બાબતમાં કોઈ અફવા ફેલાવવાની નહીં અને ઇન જનરલ પણ કોઈ પણ એવો વાયરલ મેસેજ અથવા તો કોઈ પણ એવો વિડીયો હોય એ કોઈ એવી અફવા ફેલાવવાને નથી। અને અગર એવી કોઈ વસ્તુ જે કાયદો વ્યવસ્થાને ભંગ કરે કોઈ પોલીસના ધ્યાને આવશે તો પોલીસ દ્વારા એમાં કાર્યવાહી કરવામાં